કેશોદના વેરાવળ રોડ પર હુમલો કરી ધાડ પાડનાર 7 શખ્સોને કેશોદ પોલીસે ઝડપી લીધા. કેશોદથી હોસ્પિટલ બતાવીને પરત ભંડોરી જતા સોંદરડા નજીક વળાંકમાં એક સાથે તૂટી પડ્યા હતા. કેશોદના વેરાવળ રોડ પર સોંદરડા જેઆઈડીસી વિસ્તારમાં ગંગા વેરહાઉસ પાસે જૂનાગઢ સિંચાઈ વિભાગના જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રણવીરસિંહ નાગદાનભાઈ સિસોદિયા ભંડારીના રહેવાસી પોતાના મોટા બાપુ લક્ષ્મણભાઈને કેશોદ ખાનગી હોસ્પિટલમાં બતાવીને પરત બાઇક પર જઈ રહ્યા હતા. ત્યારે સોંદરડા નજીક રણવીરસિંહ નાગદાભાઈ સિસોદિયાના બનેવી જનકભાઈ, તેમના પિતા વિક્રમભાઈ, તેમનો ભાઈ કરણ તથા જનકભાઈના બંને મામા વનરાજભાઈ કાળાભાઈ સિસોદિયા અને સોમાદભાઈ સિસોદિયા ઉપરાંત જનકભાઈના મામાનો દીકરો મહેપતભાઈ માણસુરભાઈ સિસોદિયા અને કેવતરાના મેહુલભાઈ 7 શખ્સો લોખંડના પાઇપ ધોકા લઈને ઊભા હતા. રણવીરસિંહ સિસોદિયા અને તેમના મોટા બાપુ લક્ષ્મણભાઈ પર તૂટી પડી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને લક્ષ્મણભાઈના પેટના ખિસ્સામાંથી ₹15,000 કાઢી લીધા હતા. તમામ 7 શખ્સો રાડારાડ થતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા. 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલ અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ રેફર કરવામાં આવ્યા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ઇજાગ્રસ્ત રણવીરસિંહ સિસોદિયાનું પોલીસે નિવેદન લેતા ફરિયાદીના લગ્ન સામસામે થયા હતા. ત્યારે પોતાની બહેનને તેમના પતિ સસરા પક્ષના લોકો દુઃખ ત્રાસ આપતા હોય જેથી રણવીરસિંહના બહેન માવતરે સામે આવેલ હતા. સામાવાળા તેડવા જતા ઝઘડો થયો હતો. તે ઝઘડાનું મન દુઃખ રાખીને જનકભાઈ સિંધવ, વિક્રમભાઈ સિંધવ, કરણભાઈ સિંધવ, મહેપતભાઈ સિસોદિયા, સોમાદભાઈ સિસોદિયા, વનરાજભાઈ સિસોદિયા, મેહુલભાઈ વગેરે અગાઉથી ગુનાહિત કાવતરું રચીને પ્રાણઘાતક હથિયારો, લોખંડના પાઇપ, લાકડાના ધોકા, છરી વડે હુમલો કરીને 15,000 કાઢી લઈ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RN ઓડેદરા, પોલીસ કોન્સ્ટેબલ વગેરે ઇન્ડિયન પિનલ કોડની કલમ હેઠળ ગુનો નોંધી 7 આરોપીઓને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ. સિસોદિયા ગામ ભંડુરી. પછી અમે દવાખાને ઓલે ફેરે માર્યા તેની દવા લેવા જતા આવતા, દવા લઈને આવતા હતા. એ ગટરમાં હતા બેઠા હતા બાવડાઓમાં. કઈ જગ્યાએ? સોંદરડા. પછી આવી મૈદા મારવા માર્યું તો અમે પડી ગયા, ગાડી પડી ગઈ. પછી મૈદા મારવા કે શરી મારી, પેટમાં મારવા આવ્યો તો હાથમાં શરી મારી. પછી 5 માર્યા, હાથ ભાંગી નાખ્યો, 2 ચક્કર ભાંગી નાખ્યો. ગામ ભંડોરી. મારવામાં કોણ હતા? મારવામાં વિક્રમ સોનિંગ, પછી જનક વિક્રમ, પેલા છોકરા ઝીણકાનું નામ તો હા, ઝીણકા છોકરાનું નામ હું દેતો કેતો કરણ વિક્રમ. પછી મારીને લઈ ગયા. એટલે ક્યાં ગામના હતા? એ ગળોદરના. અને તમે ક્યાં રહ્યો? અમે ભંડોરી.